श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। राधा कृष्ण कुंडनी सुंदर रहस्य लीला જોઈ અને બધા યાત્રી આગળ આગળ વધતા જાય છે, પરિક્રમા આગળ આગળ વધે છે। હવે આપણે પહોંચવાનું છે કુસુમ સરોવર। રાધા કૃષ્ણ કુંડથી 2 માઇલ દૂર આ કુસુમ સરોવર આવેલું છે અને માર્ગમાં વચ્ચે નારદ કુંડ, ઉદ્ધવ કુંડ આવી રીતના પણ કુંડો આવે છે। બીજા 3-4 પણ કુંડો આવેલા છે। ગોરોચન, ધર્મ રોચન, પાપમોચન અને ઋણમોચન આવી રીતના આ નાના નાના 4 કુંડ પણ માર્ગમાં આવે છે। તો આ કુસુમ સરોવરનું મહત્વ શું છે તો એ વિશે આપણે જોઈએ કે જ્યારે કુસુમ સરોવર પર બાજુમાં ત્યાં ઉદ્ધવ કુંડ અને નારદ કુંડ પણ છે, તો બધાએ આ સુંદર કલાત્મક કુંડના દર્શન કર્યા અને કુસુમ સરોવરની બાજુમાં જે કલાત્મક ભવનો બનાવેલા છે એ ભવનો ભરતપુરના રાજાએ બનાવડાવ્યા હતા અને રાસક્રીડા વખતે શ્રી કૃષ્ણ ભગવાને શ્રી રાધાજીને સુંદર પુષ્પોની માલાના શૃંગાર પોતાના હસ્તથી કરી આપ્યા હતા। અને યાત્રા દરમિયાન જ્યારે વૈષ્ણવો આગળ આગળ પરિક્રમા કરે છે તો ત્યાં અહીંથી ગિરિરાજજીના સાક્ષાત દર્શન થાય છે। અને કુસુમ સરોવરની જે રહસ્ય લીલા છે એવી છે કે સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુએ શરદ પૂનમની રાત્રિએ બધી ગોપીઓને આમંત્રિત કર્યા હતા રાસક્રીડા માટે, અને જે ગોપીઓને મદ થઈ ગયો કે પ્રભુ મારી સાથે જ છે, આવી રીતનું થોડુંક અભિમાન આવી ગયું, માન થઈ ગયું, એટલે પ્રભુ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા। અને જે નિરઅભિમાની હતા શ્રી રાધા સહચરીજી એમની પાસે પહોંચી ગયા અને એમને સાથે લઈને સરોવરના કિનારે પધાર્યા અને ત્યાં પોતાના હસ્તથી સુંદર ફૂલોની વેણી ગૂંથી અને એ વેણી શ્રી રાધા સહચરીની કેશમાં સુંદર એને સુશોભિત કરી। એ જોઈને શ્રી રાધા સહચરીજીને પણ મનમાં અભિમાન આવી ગયો, એટલે તો પ્રભુ પાછા લીલા કરી। પ્રભુએ સ્વામિનીજીને પોતાના ખભા પર લીધા અને આમ આગળ જતા ત્યાં એક વૃક્ષ આવ્યું, તો વૃક્ષની ડાળીને રાધાજીએ પકડ્યું, પકડતાની સાથે પ્રભુ તો નીચેથી અંતર્ધાન થઈ ગયા અને રાધાજીને ત્યાં જ ટીંગાડી રાખ્યો। એટલે જો પ્રભુ ક્યારે કોઈનું પણ અભિમાન ચલાવી લેતા નથી, એટલે પ્રભુની મિલન માટે આ માન જે છે, અહમ, ઈગો, મદ જે આવી જાય છે એ સૌથી મોટી બાધા છે। આ બાધાને આપણે નષ્ટ કરીશું તો જ આપણે પ્રભુના સમીપ જઈ શકીશું। અને પછી જે નારદ કુંડ આવે છે તો એ ચાલતા ચાલતા જ્યારે જઈએ છીએ ત્યારે નારદ કુંડ પણ આવે છે અને નારદ કુંડ ના બાજુમાં શ્રી કિલ્લોલ બિહારીજીનું પણ એક મંદિર આવેલું છે અને ત્યાં બધી સખીઓ પણ ક્રીડા કરવા આવતી હતી। અને બીજા નાના નાના 4 કુંડ છે એ પણ તમને કીધા જ, ગોરોચન, પછી ધર્મરોચન, પાપમોચન અને ઋણમોચન, આવા પણ નાના નાના કુંડો આવેલા છે। અને નારદજી શ્રી કૃષ્ણની લીલાના દર્શન કરવા માટે આ સ્થાન પર બેસ્યા હતા। અત્યંત ઉત્સુક હતા ક્યારે મારે પ્રભુના દર્શન થશે, અને ત્યાં બિરાજીને એમણે તપ કર્યું, તપનો પ્રારંભ કર્યો અને એટલે આ કુંડનું નામ નારદ કુંડ પડી ગયું। અને નારદજી ત્યાં વૃક્ષ રૂપે રહ્યા અને નિત્ય લીલાના દર્શન એ હંમેશા કરતા। ઉદ્ધવજીએ પણ આ કુંડમાં સ્નાન કર્યું હતું। જ્યારે ઉદ્ધવજી વ્રજમાં પધાર્યા હતા ત્યારે આ કુંડમાં સ્નાન કર્યું હતું અને જ્યારે સ્નાન કરવા જળની અંદર ગયા તો ઉદ્ધવજીને જલની અંદર ઠાકોરજીની ઝાંકી થઈ, સુંદર દર્શન થયા। અને જેવા જલમાંથી બહાર આવ્યા તો એ સરોવરમાં જેટલા કંઈક કમળ ખીલેલા હતા તો એ બધા કમળની ઉપર એ જાણે એમ કમળ નહીં તો એ બધા ગોપી રૂપે દેખાયા અને તેની ઉપર શ્રી કૃષ્ણ ભ્રમરની રૂપે દેખાયા।
એવી રીતે આ સુંદર લીલાના દર્શન ઉદ્ધવજીને થયા. અને આ લીલાનું સુંદર ઝાંકી કરતા જે પદ ગવાયું છે એ પદ આપણે જોઈએ. પ્યારી કો શ્રૃંગાર કરત નંદલાલ, વાર વાર મેં મોતી મોતિયા કન, બીચ બીચ ઝલક પુષ્પન માલ. આવી રીતે સુંદર વર્ણન એક પદમાં કરવામાં આવેલું છે. આજ માટે આટલું. આના પછીનું આગળ જોઈશું. સર્વેને જય શ્રી કૃષ્ણ. જે કંઈ મારી ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.